કેમ છો બધા? આજે આપણે એક ફેસ્ટિવલ્સ સ્વીટ બનાવવાના છીએ. તમને સ્વીટ કહો કે વોટેવર તમે કોઈ નામ આપજો. હું ફેસ્ટિવલ સ્પેશિયલ તરીકે આજે એક વસ્તુ બનાવવાની છું. એના માટે આપણે ખજૂર લીધા છે, સીડ્સવાળા ખજૂર છે. પછી ડ્રાયફ્રૂટ્સ લીધા છે, એમાં અખરોટ છે, કાજુ છે, બદામ છે અને મિલ્ક ચોકલેટ લીધી છે. અને પહેલાં આપણે છે ને ડ્રાયફ્રૂટને એમને થોડાક રોસ્ટ કરી લેશું. અચ્છા, તો આપણે એક પેન લીધું છે. હવે એની અંદર આપણે અખરોટ, કાજુ, મેં બહુ નાના પણ નહીં અને બહુ મોટા નહીં એવી રીતે પીસ કરેલા છે, બદામ. હવે આની અંદર તમે કદાચ સીડ્સ નાખવા માંગતા હોય, પમ્પકિન સીડ્સ, સનફ્લાવર સીડ્સ કે પછી ચિયા સીડ્સ, કે તમે કોઈ પણ વસ્તુ નાખવા માંગતા હોય તો એ પણ નાખી શકો. પણ હું આજે એવી રીતે બનાવું છું કે આપણે જનરલી ઘરમાં બધા પાસે અવેલેબલ હોય એવી વસ્તુ જ આપણે યુઝ અત્યારે કરીએ છીએ. અને નોટ ઓન્લી ફેસ્ટિવલ, પણ આપણે ઘણા લોકોને ગમે તેટલું આપણે અવોઇડ કરીએ પણ સ્વીટની ક્રેવિંગ તો થતી જ રહે છે. તો આ ખાલી ફેસ્ટિવલ નહીં પણ પોતાના પૂરતા માટે પણ તમે બનાવી શકો. અને આવી રીતે એકદમ સ્લો ફ્લેમ ઉપર 1 થી 2 મિનિટ માટે ખાલી રોસ્ટ જ કરવાનું છે, જેથી એની જે ક્રન્ચીનેસ જળવાઈ રહે અને કદાચ થોડાક ભેજ લાગી ગયો એ પણ નીકળી જાય. અને રોસ્ટ કરવાથી એનો ટેસ્ટ પણ સરસ ઇન્હેન્સ થાય છે. જો આપણા ડ્રાયફ્રૂટ રોસ્ટ થઈ ગયા છે અને હવે ગેસ બંધ કરી અને સાઈડમાં લઈ લેશું. હવે આપણે આ ખજૂરને છે ને આવી રીતે વચ્ચેથી કટ કરી અને આવી રીતે ઓપન કરીને આવી રીતે ખોલવાના છે. આખો આવી રીતે ખજૂર જોઈએ છે, પીસ નથી જોતા. એટલે યાદ રાખજો કે તમે ખજૂર કોઈ એવા બહુ સોફ્ટ ખજૂર નહીં પણ બહુ હાર્ડ પણ નહીં, એવા ખજૂર લેજો. તો હું આવી રીતે છે ને આખા પીસ પહેલાં ખજૂરના સીડ્સ કાઢી અને કટકા નહીં કરતા, આવી રીતે આખા પીસ કરી અને પહેલાં સીડ્સ કાઢી લેશું. જો આપણે આવી રીતે સીડ્સ કાઢી લીધા છે અને કોઈ પણ એક ટીન લઈ લેવાનું અથવા કોઈ વાસણ લઈ લેવાનું. એની અંદર આપણે બટર પેપર આવી રીતે ગોઠવી દેશું. તમારી પાસે કાંઈ ન હોય તો તમારે કોઈ પણ ડીશ પણ લઈ શકો. અને એની ઉપર આપણે થોડું બટર અથવા ઘીનું આવી રીતે લેયર કરી દઈશું. હવે જે આપણે બટર પેપર લીધું ને એને આવી રીતે ફરીથી એક તમારે પાટલાવાના ઉપર લઈ લેવાનું છે અને એને આવી રીતે લાઇનમાં, આ જે ખજૂર છે ને એને આવી રીતે લાઇનમાં ગોઠવી લેવાનું છે. એટલે જ મેં આવી રીતે તમને કટકા કરવાની ના પાડી હતી. તમારે ઓપનલી આવી રીતે ખુલ્લું રહે ને એવી રીતે તમારે ખજૂરને ખોલવાના રહેશે. તમે કોઈ પણ ખજૂર લઈ શકો. પછી એના ઉપર આવી રીતે બીજું બટર પેપર લઈ અને થોડુંક છે ને એને પ્રેસ કરી અને વણી લેવાનું છે, જેથી ઇવનલી સરખું રહે અને ઇવનલી સરખું એક લેયર થઈ જાય, નીચેથી ચોટી જાય. એટલા માટે જો આપણે આવી રીતે સરખું વણી લીધું છે અને પછી પાછું આપણે કેક ટીનમાં મૂકી દીધું છે અને ઉપરથી આવી રીતે ડ્રાયફ્રૂટ્સ જે રોસ્ટ કરેલા હતા એ બધું એક મોટું લેયર કરી દઈશું એનું. આપણે ડ્રાયફ્રૂટ્સ ગોઠવી દીધા છે અને આપણે આવી રીતે મિલ્ક કમ્પાઉન્ડ હતું ને એને આવી રીતે ડબલ બોઇલરમાં રાખી અને જો આવી રીતે સરસ મેલ્ટ કરી લીધી છે. જો તમારી પાસે હું એવી રીતે તમને રેસીપી બતાવું છું કે કોઈની પાસે ઘરે કદાચ માઇક્રોવેવ કે કશું અવેલેબલ ન હોય ને તો પણ આ વસ્તુ બનાવી શકે. હવે તમારે ચોકલેટ પણ કહી શકો. અત્યારે તો ચોકલેટ આવી રીતે ડિફરન્ટ ટાઈપની મળતી હોય છે, ફેસ્ટિવલ બનાવી શકો. અથવા તમે સ્વીટ પણ કહી શકો, કારણ કે હવે તો ચોકલેટની પણ જુદી જુદી વેરાયટીની સ્વીટ આવે છે. અને આના આવી રીતે હવે આપણે સાઈડમાં કાઢી લેશું અને આપણે ઉપર અને આવી રીતે જે આપણે ડ્રાયફ્રૂટ્સનું કર્યું છે ને હવે એની ઉપર આપણે એક ચોકલેટનું લેયર્સ બનાવવાનું છે. તમે અત્યારે મેં ચોકલેટ મિલ્ક લીધી છે, પણ તમારે કદાચ ડાર્ક ચોકલેટ તમને જો ગમતી હોય તો તમે ડાર્ક ચોકલેટ પણ લઈ શકો. વોટેવર તમને વ્હાઇટ ચોકલેટ ગમતી હોય, તમને ડાર્ક ચોકલેટ ગમતી હોય અથવા બેનું કોમ્બિનેશન કરીને કરવું હોય તો પણ તમે કરી શકો.
જો આવી રીતે આપણે ચોકલેટ સ્પ્રેડ કરી દીધી. હવે આ સ્પ્રિંકલ આવે છે, ટોટલી ઓપ્શનલ છે, પણ તમે થોડુંક આવી રીતે કરો ને તો લુકમાં પણ સરસ લાગે. ઓપ્શનલ છે, ટોટલી કરવું હોય તો તમે કરી શકો, બાકી તમે અવોઇડ પણ કરી શકો. અને નોટ ઇવન આપણે લવ્સમન માટે આપણે જે ફેસ્ટિવલમાં તમે બનાવો પણ ખુદના માટે પણ બનાવી જોજો. તમને જ્યારે સ્વીટની ક્રેવિંગ થતી હોય ને તો આવું કંઈ બનાવી દીધું હોય ને તો તમને સ્વીટની ક્રેવિંગ પણ ઓછી થાય, ગિલ્ટ ફ્રી તમે ખાઈ શકો. હવે આને રૂમ ટેમ્પરેચર પર થોડીક વાર જ્યાં સુધી આપણે ચોકલેટ સેટ ન થઈ જાય ને ત્યાં સુધી આપણે એને સેટ થવા દેશું. જો આપણી ચોકલેટ સેટ થઈ ગઈ છે, મેં એને અડધી કલાક ફ્રીઝમાં મૂકી દીધું હતું અને હવે આપણે આને કાઢી લેશું. અને પછી તમારે આને પીસ કરી લેવાના છે. તો આને તમારે ફ્રીઝમાં જ રાખવું પડશે કારણ કે આપણે ઉપર ચોકલેટ છે એટલા માટે. તો બાકી તમે ગિલ્ટ ફ્રી તમે ખાઈ શકો છો. નીચે આવી રીતે એકદમ તમને વચ્ચે ક્રન્ચીનેસ, ઉપર ચોકલેટ, ડ્રાય ફ્રૂટ્સ આવી રીતે જો આપણે આવી રીતે બધા પીસ કરી લેવાના છે. તો આપણે આવી રીતે કટકા કરી અને પછી તમે ફ્રીઝમાં રાખી દો. તો તમે જ્યારે ગિલ્ટ ફ્રી તમારે ખાવું હોય, કિડ્સને દેવું હોય કે ફેસ્ટિવલની સિઝનમાં તમારે સાઈડમાં રાખવું હોય તો રાખી શકો. એક વખત બનાવજો, ગમ્યું હોય તો લાઈક છે, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવજો.